અંદરનો સંયમ જાગતો ના હોય તો પોકમેલ જંગલમાં જઈને કે શું કે કોઈ સોનત રાખે નહીં, આખી રાત રડવા દે. આ લોકો દયાળુ લોકો તો ઉભા રહે, ભાઈ રડશો નહીં, પાણી ચા લાવો, રડવાય નહીં. ના રડવાનું જે ખારે ને અટકાઈ જાય બિચારાને. રડવાય નિરતે ના દયાળુ, રડવા દયાળુ કઈ પોક મેળે લોકો ચા લાવે, પાણી લાવે, મોડું જોડાવે. એટલે આપણો અંતર સંયમ એ મોક્ષ માર્ગ છે. શું છે? નિરંતર સંયમમાં હોય. કેવું? નિરંતર સંયમ. હા, સંભાવના નિકાલ કરવો લક્ષ્મણ હોય જ. સંભાવના નિકાલ કરવો લક્ષ્મણ હોય કે ના હોય? અને ખોઈ ગયું વ્યવસ્થિત હાજર થઈ જાય ને, કકડાટ ના મળે ને. તે મારું આમ આમ કર્યું તેમ કર્યું પછી કકડાટ ના મળે ને. એ નિરંતર સંયમમાં હોય. આપણે સંભાવ નિકાલ કરો ફાયલો એ તો જેવો તેવો સંયમ નથી. એ જેવો તેવો સંયમ નથી, બહુ ઉચ્ચ પ્રકારનો છે. એના આત્મા જુદો રહે છે. જોવે છે જીતું કકડાટ કરે તેને તું જાણું. બોલે શું થયું? નિર્જીવ કકડાટ કરે. કેવું? નિર્જીવ ભાગ કકડાટ કરે. હા, સજીવ નથી. અને આ લોક સજીવ કકડાટ કરે. બાહ્ય સંયમ સાથે. શું ભાઈ? સજીવ કકડાટ. સજીવ કકડાટ થી કર્મ બંધાય, બધા કચાય બંધાય, બધું જ થાય. નિર્જીવ કકડાટ ને કશું લેવા દેવા ને. તું પાછી તું કહું કે જીતું આવું ના હોય તને, પછી તું માની જાય. જીતું કોક કે તો ખોટું લાગે. વિઠ્ઠલભાઈ કોક કે તો ખોટું લાગે. તમે વિઠ્ઠલભાઈ કહો તો ના લાગે ને. શું કારણ છે? પરાયો નથી ને, પોતાનો અહંકાર ગવાતો નથી. પોતાનો અહંકાર ગવાતો નથી. કારણ હું માં બેસી ગયેલું છે. હું માં બેસી ગયું છે એટલે બધું કહી શકાય આપણે.